પ્રદેશ દમણમાંથી ગુજરાતમાં દારૂ ઘુસાડવાના વધુ એક કિમિયાનો વલસાડ જિલ્લા પોલીસે પર્દાફાશ કર્યો છે। આ વખતે દારૂ કોઈ નાના વાહનમાં નહીં પરંતુ કન્ટેનરમાં ભરીને લઈ જવામાં આવી રહ્યો હતો। દમણથી વિદેશી દારૂનો જથ્થો ભરી એક કન્ટેનર સુરત તરફ જઈ રહ્યું હતું, જેની બાતમી મળતા જ વલસાડ જિલ્લાની રૂરલ પોલીસે એક કન્ટેનરને રોકી તપાસ કરતા અંદરથી વિદેશી દારૂનો મોટી માત્રામાં જથ્થો મળી આવ્યો છે। ગણતરી કરતા કુલ 3000થી વધુની વિદેશી દારૂની બોટલો કન્ટેનરમાંથી પકડાઈ છે। પોલીસે કન્ટેનર ચાલકની ધરપકડ કરી હતી। વિદેશી દારૂ અને કન્ટેનર મળીને કુલ 15 લાખથી પણ વધુનો મુદ્દામાલ જે છે તે કબજે કરવામાં આવ્યો છે। હવે સવાલ એ થાય છે કે દારૂ કોનો છે અને ક્યાં જવાનો હતો। આ મામલે પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે। સુરતમાં 89 લાખ રૂપિયાના વિદેશી દારૂના જથ્થા ઉપર પોલીસનું રોલર ફરી વળ્યું। વર્ષ 2023-24માં વરાછા, પુણા, સારોલી સહિતના પોલીસ મથકોમાં 89 લાખનો દારૂ ઝડપાયો હતો। આ દારૂના જથ્થાનો પોલીસે મામલતદારની હાજરીમાં જ નાશ કર્યો છે। ઘટનાના દ્રશ્યો સામે આવ્યા છે। 89 લાખના દારૂ પર તંત્રનું પોલીસનું આ બુલડોઝર ફર્યું। પોલીસની હાજરીમાં જ આ કામગીરી કરવામાં આવી। સુરતથી સમાચાર આવી રહ્યા છે। સુરત નવી સિવિલની કિડની બિલ્ડિંગમાં ચોરી થઈ છે। અલગ અલગ વિભાગમાંથી છેલ્લા 15 દિવસ દરમિયાન પાણીના 50 નળની ચોરી થઈ હોવાની વિગતો સામે આવી રહી છે। નવા નળો ન નખાય ત્યાં સુધી પાણીનો વેડફાટ અહીંયા આ જ રીતે થતો રહેશે। સિવિલ દ્વારા હાલ નવા નળો નાખવાની શરૂઆત કરવામાં આવી છે। સિવિલના સેન્ટરોની અંદર ઓપીડી, બોર્ડ સહિતના જે વિભાગો છે ત્યાં ચોરી થઈ હોવાની વિગત છે। નળની ચોરી કરનારા શખ્સો હજી કોઈ તેઓનો અતોપતો નથી, તેની તપાસ પણ એક બાજુ ચાલી રહી છે। જૂનાગઢમાં તસ્કરો બેફામ બન્યા છે। બે કારના કાચ તોડી 4,25,000ની ચોરી કરી। અડધો કલાકના જ સમયમાં બે કારમાંથી ચોરી થઈ। ઝાંઝરડા રોડ ઉપર કારના કાચ તોડી 2 લાખની ચોરી કરવામાં આવી। વાડલા ફાટક પાસે કારના કાચ તોડીને 2.25 લાખની ચોરી કરાઈ। ડીવાયએસપી, એલસીબી સહિતના સ્ટાફે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી। મોરબીમાં શનાળા રોડ ઉપર લાઇટ માઇક્રો ફાઇનાન્સ પ્રાઇવેટ લિમિટેડ નામની ઓફિસમાંથી ચોરી કરનાર આરોપી પકડાઈ ચૂક્યો છે। પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે 4 આરોપીઓને ઝડપ્યા છે। ગત 15મી તારીખે રાત્રિના સમયે ઓફિસના શટરની ચાવી અને લોકરની ડુપ્લિકેટ ચાવી બનાવી આરોપીઓએ ચોરી કરી હતી। મોરબી ક્રાઇમ બ્રાન્ચ અને એ ડિવિઝન પોલીસે વિવિધ ટીમો બનાવી આરોપીઓને ઝડપી પાડ્યા છે। પોલીસે ચોરીની રોકડ રકમ, મોબાઈલ ફોન, હોન્ડા સાઇન મળીને કુલ 8,01,500 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે। બે આરોપીઓ ઓફિસમાં નોકરી કરતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે। મોરબી પોલીસે જયભાઈ જે છે એ હાલ આ કંપનીમાં નોકરી કરી રહ્યા છે, તેમજ અભિષેક દેવમુરારી છે જે આ કંપનીમાં અગાઉ નોકરી કરતા હતા, જેઓને આ કંપનીની અંદર પ્રવેશવાના રસ્તા તથા એની ચાવી વગેરે વસ્તુથી વાકેફ હતા। જેથી આ લોકોએ ભેગામાં ડુપ્લિકેટ ચાવી બનાવી આખો પ્લાન ઘડેલ હતો અને આ પ્લાનમાં તેમને તેમના મિત્રો મયુરભાઈ તથા વરુણભાઈનો ઉપયોગ કરી અને આ ચોરીને અંજામ આપેલ હતો। પોલીસે હાલ 4 આરોપીઓને ઝડપી લીધા છે। વધુ કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી છે। મોરબીથી ઘટના સામે આવી છે। ચોર ઇસમોએ ઓફિસના શટરની ચાવી ડુપ્લિકેટ બનાવી અને ચોરીને અંજામ આપ્યો। લોકરની ચાવી બનાવી રોકડ રકમની ચોરી કરી તેઓ ફરાર થયા હતા। ઝડપાયેલા આરોપીઓ બે ઓફિસમાં જ નોકરી કરતા હોવાની માહિતી છે। ત્યારે અલગ અલગ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે સુરત, જૂનાગઢ અને મોરબીથી, કે જ્યાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે, ચોરોનો તરખાટ સામે આવ્યો છે। સુરત, જૂનાગઢ અને મોરબીથી હાલ આ સામાજિક તત્વોને, ચોરોને કાયદાનો કોઈ ડર જ ન હોય તે પ્રકારના દ્રશ્યો અલગ અલગ શહેરોથી સામે આવી રહ્યા છે। વડોદરામાં ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્ર તપનની હત્યાનો મામલો જે સામે આવ્યો હતો। હત્યારા બાબર ખાન સહિત 4 આરોપીઓના આજે રિમાન્ડ પૂરા થયા છે। રિમાન્ડ પૂરા થતાં મહિલા સહિત 4 આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા। નામદાર કોર્ટે હત્યાના કેસમાં સંડોવાયેલા 4 આરોપીઓને જેલના હવાલે કર્યા છે। આ ગુનામાં કુલ 10 આરોપીઓની સંડોવણી હતી। ગુનામાં સામેલ 9 આરોપીઓને જેલના હવાલે કરી દેવાયા છે, જ્યારે હજી પણ એક આરોપી પોલીસ પકડથી દૂર છે।
એમસીની સામાન્ય સભામાં કાઉન્સિલરે અધિકારીઓ પર ગંભીર આક્ષેપ કર્યા છે. કુબેરનગર વોર્ડના કાઉન્સિલર નિકુલસિંહ તોમરે કહ્યું છે કે અધિકારીઓ સાંભળતા નથી. કોર્પોરેશનમાં માત્ર બાબુશાહી ચાલે છે. વારંવાર રજૂઆત કરવી પડે છે. તોડફોડ કર્યા બાદ જ કામ થાય છે. એક એક ચીજ માટે અમને વારંવાર લડવું પડે, વારંવાર કોર્પોરેશનની ઓફિસ જવું પડે, કોર્પોરેશનની ઓફિસમાં તોડમફોડ કરવી પડે, ત્યારે કામ થાય. ત્યારે કામ થઈ શકતો હોય તો કેમ એકવાર કહેવાથી નહીં થતું? કોના કહેવાથી કામ રોકાય છે, કેમ કામ રોકાય છે એ મને ખબર નહીં પડતી. પરંતુ મારાય નહીં, કોઈ બી કોર્પોરેટરના કામ નહીં થતા. આવકની સામે જ્યારે ખર્ચનું પ્રમાણ વધી જાય છે ત્યારે પરિસ્થિતિ વિકટ બને છે. પોરબંદરની છાયા નગરપાલિકાની હાલત પણ હાલ વિકટ બનેલી છે. નગરપાલિકાની આવકની સામે ખર્ચ વધુ હોવાથી દેવાદાર બની હોય તેવી સ્થિતિ ઊભી થઈ છે. પોરબંદર છાયા નગરપાલિકાએ પાણી પુરવઠા વિભાગને 61 કરોડ રૂપિયાનું બિલ ચૂકવવાનું બાકી છે, તો પોરબંદર પીજીવીસીએલને પણ 6 કરોડ જેટલું બિલ ચૂકવવાનું બાકી છે. પીજીવીસીએલના અધિક્ષક ઇજનેરે જણાવ્યું છે કે પોરબંદર છાયા નગરપાલિકાના અલગ અલગ 186 જેટલા કનેક્શનો આવેલા છે. રેગ્યુલર નોટિસ આપવા છતાં છેલ્લા 2-3 વર્ષથી બિલનું પેમેન્ટ નગરપાલિકા દ્વારા થયું નથી. પાલિકાના ચીફ ઓફિસરે કહ્યું કે વીજ બિલ બાબતે અમે સરકાર પાસે લોન બાબતે દરખાસ્ત કરી છે. વેરા બાબતે જણાવ્યું છે કે વર્ષ 2007 થી વેરા રિવાઇઝ કરવામાં આવ્યા ન હતા, તે વેરા હાલમાં રિવાઇઝ કરવામાં આવી રહ્યા છે. પોરબંદર છાયા નગરપાલિકા આપણા પાણી પુરવઠા જૂથ તેમાં જોડાયેલું છે અને એને આપણે નર્મદાનું પાણી પૂરું પાડીએ છીએ, જેનું આજ દિન સુધીનું અંદાજિત 61 કરોડ રૂપિયાનું બિલ પાણી વેરો બાકી છે. 35 MLDની ડિમાન્ડ છે પોરબંદર છાયા નગરપાલિકાને, એની સામે આપણે 36 થી 37 MLD પાણી આપીએ છીએ. પોરબંદર વર્તુળ કચેરીની અંદર પોરબંદર સિટીના 186 જેટલા કનેક્શનો આવેલા છે અને છેલ્લા 2-3 વર્ષથી પેમેન્ટ થયેલ નથી. અમે તેમને રેગ્યુલર નોટિસ આપીએ છીએ. એ ક્યારેક બહુ દબાણ કરીએ તો થોડી ઘણી નહીવત એમાઉન્ટ ભરે છે અને હાલમાં કોઈ એવી મેજર એમાઉન્ટ ભરપાઈ થયેલ નથી અને ટોટલ 6 કરોડ જેટલી એમાઉન્ટ બાકી છે. પોરબંદર છાયા નગરપાલિકાના પાણી પુરવઠાના લગભગ 55 કરોડ જેટલી રકમ બાકી છે અને જે પીજીવીસીએલનું બિલ છે લગભગ અંદાજિત 6 કરોડ જેટલી રકમ હવે થવા પામશે. તો જે વીજ બિલ છે એના માટે સરકારમાં દરખાસ્ત પણ અમે કરેલ છે લોન બાબતે. અને જે વેરા છે એ ઘણા સમયથી રિવાઇઝ નહોતા કરવામાં આવ્યા, લગભગ 2007થી રિવાઇઝ નહોતા થયા. એ તાજેતરમાં અમે એને રિવાઇઝ કર્યા છે અને નવા વેરાનું પણ આયોજન કરીને અને એના નિયમો પણ હમણાં તાજેતરમાં સામાન્ય સભામાં મંજૂર કરાવ્યા છે. નિદાન જેટલું વહેલું, બચવું એટલું જ સહેલું. આ ધ્યેય મંત્રની સાથે ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે 36,000થી વધુ લોકોનું સ્ક્રીનિંગ હાથ ધર્યું છે. આ સ્ક્રીનિંગ દરમિયાન કેન્સરના 55 કેસ સામે આવ્યા છે. ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે કેન્સર સ્ક્રીનિંગ માટે 2021થી વધુ ઓપીડીનો આરંભ કર્યો. આ પહેલ હેઠળ આજ દિવસ સુધી 36,000થી વધુ દર્દીઓનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું અને જેના પરિણામ સ્વરૂપે કેન્સરના 55 જેટલા દર્દીઓનું વહેલું નિદાન થઈ શક્યું છે. મોઢા, સ્તન, ગર્ભાશયના કેન્સરને સમયસર શોધી કાઢવાના ઉદ્દેશની સાથે શરૂ થયેલી આ ઝુંબેશમાં મહત્વપૂર્ણ વાત એ છે કે આ ટેસ્ટિંગ માટે કોઈ રજિસ્ટ્રેશનની જરૂર નથી અને તેની સેવાઓ સંપૂર્ણપણે મફત છે. આ સ્ક્રીનિંગ હેઠળ 40 વર્ષથી વધુ વય ધરાવતી મહિલાઓને મેમોગ્રાફી અને ગર્ભાશયના કેન્સરની તપાસ જેવી સુવિધાઓ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે. ખાનગી ક્લિનિકમાં તેનો ખર્ચ 5 થી 6,000 રૂપિયા થતો હોય છે. આ ઉપરાંત ઓપીડીમાં મહિલાઓને સ્વ તપાસની ટેકનિક પણ શીખવવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે જીસીઆરઆઈમાં દરરોજ 1,000 જેટલા કેન્સરના દર્દીઓ આવે છે અને આરોગ્ય સુવિધાનો લાભ મેળવે છે. ગુજરાત સરકારની સહાયથી ચાલતી આ ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ કેન્સરના અનેક દર્દીઓ માટે આશીર્વાદ સમાન સાબિત થઈ છે. અમારો એક મુખ્ય મેસેજ એ છે કે આ માહિતી આપણે વધુને વધુ લોકો સાથે સ્પ્રેડ કરીએ. સ્ક્રીનિંગ કરાવો, ડરશો નહીં. જેટલું વહેલું નિદાન થશે એટલી જ સારવાર સરળ અને ઇઝી થશે અને સર્વાઈવર રેટ પણ આપણો એટલો જ વધારે મળશે. ઓલું મેમોગ્રાફી કરી, સોનોગ્રાફી કરી કે થોડુંક ડાઉટફુલ છે તો 2 દી રોકાવ એટલે રિપોર્ટ આવી જાય બધા. પછી અમે 1 દી રોકાઈ ગયા એટલે ખબર પડી ગઈ. ચેકઅપ કરાવ્યા પછી મને ડિટેક્ટ થયું એટલે મને એમ થયું કે હાલો હવે નવા ઓપરેશન માટે સાહેબે કીધું કે તમે ઓપરેશન કરાવી નાખજો વહેલી તકે. એટલે મેં કીધું હા કરાવી નાખશું ચોક્કસ. એના માટે મને બહુ સારી છે અત્યારે તબિયત. ને તમે પણ લોકો બધા ચેકઅપ કરાવતા રહેજો એટલી મારી વિનંતી. બનાસકાંઠાના